વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બમણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. આપણી સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈ આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. આપણે ફરી એકવાર રસાયણ વિજ્ઞાનની દુનિયામાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ લેસન નંબર 4 તમારું સ્વાગત કરે છે. વેગ અચળાંક અને આ વખતે આપણી ચર્ચાનો વિષય છે. ડી અચળાંક સમજીએ પછી જ એના એકમો વિશે આપણને સમજણ એમ છે. તો વેગ અચળાંક સમજવા માટે હવે આપણે થોડો પહેલા પ્રયત્ન કરીએ. તો સમીકરણ, જેને વૈકલ્પિકનો સમીકરણ કહીએ, અને સમીકરણ પરથી જ આપણે વેગ અચળાંક શોધવાનું. તો આને આપણે વૈકલ્પિક વેગનો સમીકરણ કહે છે. વેગ ગુજરાતીમાં બરાબર કે કૌંસમાં આર નો આપણે કેટલો ઘાત લેવાનો છે? એન ઘાત. આને આપણે વિકલ વેગ અથવા વેગ સમીકરણ અથવા વેગ નિયમ અથવા તો વેગની લાક્ષણિકતા તરીકે ઓળખીએ છીએ. આની અંદર કયા પાર્ટને શું કહેવાય એ તમારે યાદ રાખવાનું છે. બરાબર? તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે આને વેગ કહીએ છીએ તો બધાને ખબર જ છે આ વેગ કહેવાય. આને વેગ અચળાંક તરીકે છે. તો હવે પછી આ વસ્તુને તમારે યાદ રાખવાનું છે. એ છે આપણા પાસે વેગ અચળાંક. કે એને આપણે હવે શાના તરીકે યાદ રાખીશું? અચળાંક તરીકે યાદ રાખવાનું છે. કે એટલે કયું? વેગ અચળાંક. તો વેગ અચળાંક. બરાબર? તો વેગ અચળાંક છે એટલે આ આર જે છે એ આરને આપણે સાંદ્રતા તરીકે ઓળખવાની છે. તો આર છે આર એ આપણા પાસેની અને એન એ પ્રક્રિયાનો ક્રમ છે. તો તમે કહો છો કે અગર આપણે કેનો કરતા આ કેને કરતા બનાવીએ, અગર આપણે આમાં કેને જો કરતા બનાવવા જઈએ તો કેને કરતા બનાવવા માટે બાકીની સંખ્યાઓ નીચે જશે અને અહીંયા એન છે. માટે જે વેગ અચળાંક છે એ વેગ અચળાંકનો એકમ હંમેશા એ કોના ઉપર આધારિત હશે? એના ઘાત પર. તો ઘાત જે પ્રમાણે બદલાશે એ પ્રમાણે વેગ અચળાંકનો એકમ બદલાશે. હવે ઘાત એટલે પ્રક્રિયાનો ક્રમ. આમ વેગ અચળાંકનો એકમ પ્રક્રિયાના ક્રમ પર આધારિત હશે. તો આ મુખ્ય વસ્તુ છે કે વેગ નિયમ શું છે હતું, અને વેગ નિયમ સમજ્યા પછી તમારે આગળ વધી શકાય છે. પણ તે પહેલા આપણે કેટલીક પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ જેથી તમને આગળ વધુ સારી રીતે સમજણ પડે. તો સમતોલિત રાસાયણિક પ્રક્રિયાઓ કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે સાચું ચિત્ર રજૂ કરતી નથી. દાખલા તરીકે અહીંયા હું એક પ્રક્રિયા લખી દઉં છું.
દાખલા તરીકે મેં આ એક પ્રક્રિયા લખી દીધી અહીંયા. તો આ પ્રક્રિયા કોઈ દિવસ એવું સાચું ચિત્ર રજૂ નહીં કરે કે સપોઝ કે અહીંયા લખ્યું આપણે a પ્લસ બી સી પ્લસ ડી આ પ્રક્રિયા લખી દીધી. હવે આ પ્રક્રિયા એમાં સમતોલન પ્રક્રિયા છે, એ બાજુ બી બાજુ બધું સમાન છે. ઓકે, તો આ કેટલા તબક્કામાં પૂરી થાય છે, આ કેવી રીતે પૂર્ણ થાય છે એની વાસ્તવિક માહિતી નથી આપતો. આ સમીકરણ છે ખાલી. એટલે સમતોલ રાસાયણિક પ્રક્રિયા આપણે જે આ સમીકરણ લખીએ છીએ એ સમીકરણ કદી પણ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે રજૂ કરી શકતી નથી, કારણ કે ભાગ્યે જ પ્રક્રિયા એક તબક્કામાં પૂરી થતી હોય છે. આપણે એમ કહીએ કે એક આ પ્રક્રિયા આ તબક્કામાં પૂરી થાય, કદાચ આવી રીતે ન થાય, કદાચ આ પ્રક્રિયા આવી રીતે પણ થતી હોય તો આપણે ક્યાં જોવા ગયા? જો a પ્લસ બી, ઓકે, ધેટ્સ ગીવ, પહેલા આપણને મળે છે p પ્લસ q, અને પછી a ફેરવાય છે c પ્લસ ડી. ઓકે, આ પ્રક્રિયા આ રીતે થતી હોય છે. ધારો કે a પ્લસ પહેલા pq માં ફેરવાશે અને પછી c અને d માં ફેરવાશે. તો અહીં આ જે વચ્ચે છે, આ વચ્ચેનો તબક્કો એ મધ્યવર્તી તબક્કો છે. અને મધ્યવર્તી તબક્કો ક્યારે? આપણે જે રાસાયણિક પ્રક્રિયા સીધી a પ્લસ બી સી પ્લસ ડી માં ફેરવાય છે. જો અહીંયા આપણે લખી દીધું, પણ આ મધ્યવર્તી આપણે લખતા નથી. કેમ નથી લખતા? તો મોટા ક્યુ માંથી સી પ્લસ ડી બનવાનો એ ઝડપી તબક્કો હોય એટલે આપણે જ નહીં. પી પ્લસ ક્યુ માંથી સી પ્લસ ડી, પી પ્લસ ક્યુ જોઈ શકતા નથી, પણ હકીકતમાં આ પ્રક્રિયા આવી પ્રક્રિયા મોટા ભાગની પ્રક્રિયામાં આવી હોય છે કે વચ્ચે એક મધ્ય કોઈ તબક્કામાંથી પસાર થાય છે અને થાય જ છે. તો એક જ તબક્કામાં થતી પ્રક્રિયાઓને પ્રાથમિક પ્રક્રિયાઓ કહેવાય. એટલે જે આવી રીતે બે તબક્કામાં ના થાય, સીધી ને સીધી a પ્લસ બી ટુ સી પ્લસ ડી, આવી એક જ તબક્કામાં થઈને આપણે પ્રાથમિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? જે પ્રક્રિયા એક તબક્કામાં થતી હોય તે પ્રક્રિયાને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય છે. જ્યારે પ્રાથમિક પ્રક્રિયાઓની શ્રેણી, જેને ક્રિયાવિધિ કહે છે, નિપજ આપે છે ત્યારે આવી પ્રક્રિયાઓ કહેવાય છે. જ્યારે આવી પ્રાથમિક પ્રક્રિયાઓ મેં હમણાં સમજાવ્યું એ પ્રમાણે વિધિ જોવા જઈએ તો એક પછી એક, પહેલા a પ્લસ p પ્લસ q માં ફેરવાયું, p પ્લસ q, પછી c પ્લસ d માં ફેરવાયું. તો આ રીતે આપણે મધ્યવર્તી તબક્કાઓ જોવા. તો આવી પ્રક્રિયાઓને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ? તો આવી પ્રક્રિયાઓને આપણે અથવા તો જટિલ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ. તો આ આપણા પાસે જટિલ પ્રક્રિયાઓનું ઉદાહરણ છે. ઓકે, આ ક્રિયાઓ ક્રમિક, જેમ કે ઇથેનનું CO2 અને H2O માં દહન શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કાઓમાં થાય છે, જેમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડ બને છે. હવે આપણે જોઈએ કે ભાઈ ઇથેનનું CO2 માં રૂપાંતરણ થાય. ઓકે, હવે ઇથેનનું CO2 માં રૂપાંતરણ થવા માટે પહેલા કાર્બન અને ઓક્સિજન ભેગા થઈને કાર્બન ડાયોક્સાઇડ બન્યા પછી કાર્બન મોનોક્સાઇડ બનાવે, અને કાર્બન મોનોક્સાઇડ બન્યા પછી કાર્બન ડાયોક્સાઇડ બને છે. ઓક્સિજન છૂટા પડશે, પછી ઓક્સિજન પાણી બનશે. તો આમ શ્રેણીબદ્ધ મધ્યવર્તી તબક્કાઓમાં થાય છે, જેમાં આલ્કોહોલ, આલ્ડીહાઇડ અને એસિડ બને છે. પ્રક્રિયાઓ અને પાર્શ્વ પ્રક્રિયાઓ, સાઇડની પ્રક્રિયાઓ, જેમ કે ફિનોલ નું નાઇટ્રેશન ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ બંને નિપજ આપે છે. આ બધી તબક્કાઓ ધ્યાનમાં રાખવા પડે છે. એટલે આપણા પાસે પ્રક્રિયાઓ બે પ્રકારની છે, એક પ્રાથમિક પ્રકારની અને બીજી જટિલ પ્રક્રિયાઓ. પ્રાથમિક પ્રક્રિયાઓ તેને કહેવાય જે એક જ તબક્કામાં થતી હોય, જે કરતાં વધુ તબક્કામાં થતી હોય તેવી પ્રક્રિયાઓને આપણે જટિલ પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ. તો આ આપણું પહેલો ભાગ છે, પ્રાથમિક પ્રક્રિયાઓ કોને કહેવાય અને જટિલ પ્રક્રિયાઓ કોને કહેવાય એને સમજવાનો. રાખું છું તમે આ સમજી ગયા હશો. હવે આપણે આગળ વધીએ છીએ. તો આગળ આવે છે આપણા પાસે વેગ અચળાંકના એક સામાન્ય પ્રક્રિયા a વત્તા a ધેટ્સ ગીવ b વત્તા b a વત્તા bb ધેટ્સ ગીવ c પ્લસ dd. આ એક સામાન્ય પ્રક્રિયા છે. વેગ નિયમ તરીકે લખીએ તો k a નો x ઘાત b નો y ઘાત, જ્યાં x વત્તા y બરાબર n એ પ્રક્રિયાનો ક્રમ હોય. હવે મેં તમને આગળ બતાવ્યું કે આ બનાવવાનું છે, તો k ને સબ્જેક્ટ બનાવવા માટે આ ભાગ આપણે એનેથી નીચે લઈ લીધો છે. એટલે આપણા પાસે એક સબ્જેક્ટેડ તરીકે k નો સૂત્ર k બરાબર વેગ ભાગ્યા
a રેઝ ટુ x b રેઝ ટુ y. હવે વેગને આપણે શામાં માપીએ છીએ બધાને ખબર છે, અને અહીં નીચે એ અને સાંદ્રતા છે, તે સાંદ્રતા પણ શામાં મપાય છે આપણને ખબર છે. તો સાંદ્રતા શામાં માપીએ છીએ, વેગને શામાં માપીએ છીએ, આપણું જ્ઞાન છે, અને એનો અહીંયા ઉપયોગ કરી શકીએ. જો તમને આ સમીકરણ કેમ લખી દીધી એ ના ખબર હોય તો આપણે આ સમીકરણ, ઓકે, જે વેગ છે આપણે શરૂઆતમાં મેં એ જ બતાવ્યું હતું, વેગ બરાબર કે, વેગ બરાબર કે ની અંદર આપણે મૂકીશું r, આપણે એનો ગઈ ઘાત લઈ લઈશું n લખીએ તો આમાં પણ k ને સબ્જેક્ટ બનાવવા માટે તમારે આ જે છે એ r રેઝ ટુ n ને નીચે જ લાવવું પડશે, ટુ n નીચે આવી જશે, એટલે k ના છેદમાં વેગ r નો n ઘાત. r એટલે કોણ છે? સાંદ્રતાનો n ઘાત. વેગ એટલે સાંદ્રતા ભાગ્યા સમય, એ આપણને ખબર છે. તો આપણે આના માટે લખી શકીએ k બરાબર સાંદ્રતા ભાગ્યા સમય ગુણ્યા 1/સાનો n ઘાત. હવે n શું છે? n પ્રક્રિયાનો ક્રમ છે, એટલે પ્રક્રિયાનો ક્રમ જેમ બદલાતો જશે તેમ k ના એકમો બદલાતા જશે. n બરાબર 1 લઈએ, પ્રથમ ક્રમની પ્રક્રિયા એમ કહીએ તો n બરાબર 1 લખાશે. શૂન્ય ક્રમની પ્રક્રિયા n બરાબર 0, બીજા ક્રમની પ્રક્રિયા n બરાબર 2 લખાશે. તો એમ પ્રમાણે આપણે ત્યાં મૂલ્ય મૂકતા રહીશું n ના, અને આપણા પાસે આંકડા બદલાતા રહેશે. તો ધ્યાનમાં રાખવાની છે. તો સાંદ્રતાનો એસઆઈ એકમ બધાને ખબર છે મોલ પર લીટર, અને સમયનો સેકન્ડ છે એ આપણે પણ જાણીએ છીએ. ઓકે, તો અહીંયા લખ્યું નથી પણ આપણે એસઆઈ એકમ સમયનો સેકન્ડ છે એવું યાદ રાખ. તો આ જુદા જુદા ક્રમની પ્રક્રિયા માટે કેના એકમો જુદા જુદા હોય છે એ આપણને ટેબલ 4.3 જોવા મળશે. તો ચાલો ટેબલ 4, તો આ રહ્યું આપણા પાસે ટેબલ 4.3. આપણા પાસે જુદી જુદી પ્રક્રિયાઓ માટે જુદા જુદા એકમો છે. પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 0 લખીએ આપણે. અહીંયા n બરાબર 0 લખી દીધું છે, એટલે આ થઈ જશે. કોઈનો પણ 0 ઘાત હોય તો 1 થઈ જાય, એટલે રહી જશે મોલ, લીટર ઇન્વર્સ અને નીચે સેકન્ડ, એટલે એનો એકમ બનશે મોલ, લીટર ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ. પ્રથમ ક્રમની પ્રક્રિયા, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 1 મૂકવું પડશે. અહીં આપણે જો n બરાબર 1 મૂકીએ છીએ એટલે આ મોલ પર લીટર ઇન્વર્સ થઈ ગયું, આ અને આ બંને કટ થઈ જશે, કારણ કે ઉપર પણ મોલ પર લીટર ઇન્વર્સ અને નીચે પણ મોલ પર લીટર, બાકી જાય છે નીચે 1/s. 1/s એટલે સેકન્ડ ઇન્વર્સ. તો ડિયર સ્ટુડન્ટ્સ, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ s ઇન્વર્સ, એટલે વેગ અચળાંકના એકમ પરથી આપણે કયા ક્રમની પ્રક્રિયા છે એ જ કહીએ છીએ. જો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક શું આવશે? મોલ, લીટર ઇન્વર્સ, s ઇન્વર્સ. ઓકે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે, તો દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે આપણે અહીંયા l ની જગ્યાએ એકવાર આ એકવાર કટ થઈ જશે, નીચે એકવાર બચવાનું છે, તો તેને ઉલટું લખીએ તો મોલનો ઇન્વર્સ થઈ જશે, જે ઇન્વર્સ, અને નીચે સેકન્ડ છે એટલે સેકન્ડ ઇન્વર્સ આવી જશે. તો આ એકમ મોલ ઇન્વર્સ, એલ ઇન્વર્સ એ એકમ દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો હશે. હવે તૃતીય ક્રમની પ્રક્રિયાનો n બરાબર 3 મૂકીને જુઓ તો મોલનો -2 ઘાત, l નો 2 ઘાત અને s -1, મોલ -2, l 2, s આ એકમ કોનો હશે? તૃતીય ક્રમની પ્રક્રિયાનો. તો એને આપણે જનરલાઇઝેશન કરી શકીએ. કરીએ તો જુઓ, હવે n ક્રમની પ્રક્રિયામાં, m ક્રમની પ્રક્રિયા માટે આપણા પાસે એકમ શું થઈ જવો જોઈએ? તો આ જે મોલ છે, મોલનો કેટલો ઘાત થઈ જશે? મોલનો ઘાત હશે કૌંસમાં 1 આ યાદ રાખવાનું છે તમારે, બરાબર, 1 - n. પછી લીટરનો ઘાત હશે કૌંસમાં n - 1, એટલો જ હશે, પણ એ હોય અને આ પ્લસ હોય, એટલે પેલું માઇનસ હોય એટલે 1 - n, અને આ પ્લસ હોય એટલે આપણે એને n - 1 લખીશું. ઓકે, અને છેલ્લે સેકન્ડ, તો સેકન્ડનો ઘાત તો કેટલો હશે? તો સેકન્ડનો ઘાત -1 જ હશે. s તો હંમેશા -1 જ રહેવાનું છે. તો આ છે આપણા પાસે એકમ n ક્રમની પ્રક્રિયા. તો n ક્રમની પ્રક્રિયાનો એકમ શું હોઈ શકે? મોલ નો ઘાત 1 - n, l નો ઘાત n - 1 અને સેકન્ડ ઇન્વર્સ. અહીંયા નથી, ભૂસાઈ ગયું છે, તમારે યાદ રાખવાનું કે અહીંયા શું આવશે?
-1 તો આવશે જ ઘાતમાં -1 હશે જ. તો એ પરથી આપણે કોઈ પણ નો ક્રમ ખબર હોય તો તેનો એકમ ખબર હોય તો એનો ક્રમ ખબર પડી શકે છે. કે આપણને આમાં કેટલું આવડ્યું, તો કોઈનો 4.4 આ જ માહિતી લઈને આવે છે કે કોને કેટલી પડી ગઈ. તો નીચેના દરેક પ્રક્રિયાનો અચળાંક પરથી પ્રક્રિયાક્રમ શોધી નાખો. અહીંયા આપણને અચળાંક આપેલો છે એના પરથી આપણે પ્રક્રિયાક્રમ શોધવાનો છે. તો ચાલો બધાથી પહેલી આપણા પાસે પ્રક્રિયા છે કે કે 2.3 × 10⁻⁵ લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ. તો લીટર મોલ ઇન્વર્સ અને સેકન્ડ ઇન્વર્સ આ એક જ વાર આવ્યું છે એટલે એ બીજા ક્રમની પ્રક્રિયા છે. તો આ આન્સર કેટલા ક્રમનો હોવો જોઈએ? દ્વિતીય ક્રમની પ્રક્રિયા દર્શાવે છે. મને કેમની ખબર પડી ગઈ? તો એક એક વાર કટ થાય છે એટલે એક જ બચે તો તે બીજા ક્રમની, બે બચેલા હશે તો ત્રીજા ક્રમની, ત્રણ બચેલા હશે તો ચોથા ક્રમની, એક બચે તો બીજા ક્રમની, એક પણ નહીં બચે પ્રથમ ક્રમની. ચલો જુઓ, આ કિસ્સામાં એક પણ બચ્યું છે નહીં એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો વેચાય અચળાંક છે. તો જેટલા બચેલા છે તેનાથી ક્રમ એક વધારે હશે. અહીંયા એક પણ નહીં બચ્યું એટલે એક ક્રમ. મોર ઇન્વર્સ એકવાર બચ્યું છે એટલે દ્વિતીય ક્રમ. તો એના પરથી હું તમને આપું છું એક પ્રશ્ન, આ કયા ક્રમની પ્રક્રિયા હશે એ શોધી કાઢો. લીટર નો ઘાત છે લીટર છે ને, n-2. લીટરનો ઘાત કેટલો લીધો છે આપણે? n2. અને મોલ જે છે એ મોલનો હું ઘાત લઉં છું. હવે તો મગજમાં આવી જ જવું જોઈએ કે મોલનો ઘાત હું કેટલો લખીશ, તો 2 મોલનો ઘાત મારે લખવો પડશે 2 આ મોલનો ઘાત છે. અને સેકન્ડનો તો એક જ હોય દુનિયામાં, સેકન્ડનો ઘાત છે. ચલો આ કયા ક્રમની પ્રક્રિયાનો એકમ હશે વિચારો? l નો ઘાત n-2. n-2 છે એના કરતા એક વધારવાનો એટલે n-2 + 1 એટલે કેટલા રહી ગયા? n-1. તો આ n-1 ની પ્રક્રિયાનો ક્રમ છે. તો લીટરનો અથવા મોલનો ઘાત જોઈ લો, તેમાં એક વધારી દો. લીટરનો ઘાત જોઈ લેવાનો, ખાલી લીટરનો. લીટરનો ઘાત કેટલો છે? 1. તેમાં એક વધારીએ તો કેટલા થઈ ગયા? 2. અહીંયા લીટરનો ઘાત જુઓ, લીટરનો ઘાત 1 છે તેમાં એક વધારી દીધું એટલે બીજા ક્રમની થઈ ગઈ. આમાં લીટર નથી એટલે 0 છે લીટર, તે દીધું તો કયા ક્રમની પ્રક્રિયા થઈ ગઈ? એક પ્રથમ ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. આમાં લીટરનો ઘાત n-2 છે, એક વધારી દીધું તો n-1 ક્રમની પ્રક્રિયા થઈ ગઈ. તો એકદમ સિમ્પલ આ રીતે તમે લીટરનો ઘાત જોઈને આ બધી આઈડિયા મેળવી શકો છો. તો આના સાથે આપણો એક અધ્યાય પતી જાય છે. હવે આપણે બીજા અધ્યાય પર ચર્ચા કરીશું, પ્રક્રિયાની આણ્વિયકતા, જે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક. હવે કે રાસાયણિક પ્રક્રિયા થતી હશે તો કેવી રીતે એક રસાયણ બીજા રસાયણને મળે છે તો શું થાય? બે રસાયણને ભેગા કરીએ તો બે અને અથડાય ત્યારે એક બને. બસ આ સિમ્પલ વાત છે. ઓકે, આની જે ગણતરી કરવાની છે કે કેટલા પરમાણુઓ અથડાઈ શકે, કેટલા અણુઓ અથડાઈ શકે, એ અથડાવાની સંખ્યાને આપણે ઓળખીશું. તો જોઈએ ચોપડીમાં શું લખ્યું છે. તો ચોપડીમાં આણ્વિકતા વિશે લખ્યું છે કે પ્રક્રિયામાં આણ્વિકતા કહેવાય છે જે તેની ક્રિયાવિધિ છે. તો આણ્વિકતાનો ઉપયોગ શું છે માટે એ મદદ કરે છે. પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ એટલે પરમાણુ, આયન અથવા અણુની સંખ્યા એક સાથે અથડાઈને સંઘાત પામીને રાસાયણિક પ્રક્રિયાને પૂર્ણ કરવામાં સંકળાયેલ છે, આણ્વિકતા કહે છે. તો આપણે જે શબ્દ વાપર્યો એને જે લોકોએ ગોઠવીને લખ્યું છે કે અથડામણ અનુભવતી સ્પીસીસની શું કહેવામાં આવે છે? આણ્વિકતા કહેવામાં આવે છે. પરંતુ કઈ પ્રક્રિયામાં? પ્રાથમિક પ્રક્રિયામાં. યાદ રહે, કઈ પ્રક્રિયામાં? પ્રાથમિક પ્રક્રિયામાં ભાગ લેતા સ્પીસીસ. આપણે પ્રક્રિયાના બે પ્રકાર જોયા છે. જોયા એમાં એક પ્રક્રિયાનો પ્રકાર શું હતો? પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા, અને બીજી હતી જટિલ પ્રક્રિયા. પ્રાથમિક પ્રક્રિયા કોને કહેવાય? આપણે એને કહ્યું કે જે એક જ તબક્કામાં પૂરી થતી હોય. એટલે જે પ્રાથમિક પ્રકારની પ્રક્રિયાઓ છે
તેમાં ભાગ લેતા સ્પીસીસની સંખ્યાને શું કહેવામાં આવે છે? રાસાયણિક પ્રક્રિયા સાથે સંકળાયેલી આણ્વિયકતા કહે છે. જ્યારે એક જ પ્રક્રિયા કરતી સ્પીસીસ સમાવિષ્ટ હોય ત્યાં એક આણ્વીય છે. એક પરમાણુ જ, એક અણુ જ અથવા એક આયન જ પ્રક્રિયા કરે તો આવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે એમોનિયમ નાઇટ્રેટનું વિઘટન. ચલો અહીંયા એમોનિયમ નાઇટ્રેટ આપ્યો છે આપણને. આ વિઘટન પામીને N2 અને H2 માં એ થાય છે. અહીં જુઓ કેટલા અણુઓ છે? એક જ અણુ છે, કોઈ 2-3 અણુ નથી. એક જ અણુ અથડાતો હોવા આપણે કહી શકીએ કે આ પ્રક્રિયા એક આણ્વીય છે. તો આવી પ્રક્રિયાને આપણે એક આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. એક જ અણુ વપરાયો છે. દ્વિઆણ્વીય પ્રક્રિયામાં બે સ્પીસીસ વચ્ચે એક સાથે સંયોજન થશે. એટલે દ્વિઆણ્વીય પ્રક્રિયા હોય તો કેટલી સ્પીસીસ, કેટલા પરમાણુ, કેટલા અણુ, કેટલા આયન? બે આયનો અથડાતો હોય કે બે અણુઓ. ઉદાહરણ તરીકે હાઇડ્રોજન આયોડાઇડના બે અણુઓ અથડાય છે અને એક અણુ હાઇડ્રોજનનો અને એક અણુ છે. પણ અહીંયા બે અણુ અથડાતા હોવાના કારણે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ જ પ્રક્રિયાને આપણે આ રીતે પણ લખી શકીએ. હા ડિયર સ્ટુડન્ટ્સ, આવું જ લખી કે આવી રીતે જ લખવાનું હોય. ઓકે, એ રીતે પણ આપણે લખી શકીએ. A વત્તા B that's give A વત્તા B that's give A P. આ બે ભેગા થઈને આપણને શું આપે છે? AB આપે છે. લાખા ખોવાઈ ગયું. આ બે ભેગા થઈને A અને B બનાવે છે. ઓકે, એડજસ્ટ કરે તો પણ નહીં થાય. હા, તો અહીંયા ભાગ લેતા અણુઓની સંખ્યા કેટલી છે? તો આ ભાગ લેતા અણુઓની સંખ્યા A એક વાર અને B એક વાર, આમ બે અણુ ભાગ લે છે. એટલે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો આની અંદર જો બે એનોના અને એક ઓક્સિજન, એમ કુલ કેટલા? 3 અણુઓ સમાવિષ્ટ છે. 3 સ્પીસીસ ભાગ લે છે. એટલે તેને આણ્વીય પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. હું તમને એને સમજાવું છું. દાખલા તરીકે દ્વિઆણ્વીય, એક અણુ આ બીજો, આ બે એકબીજા સાથે સંઘાત અનુભવે છે, અથડામણ અનુભવે છે અને અથડાઈને એક નવી સ્પીસીસ બને છે. નવી સ્પીસીસ બની જાય છે. આમાં બે જ અણુઓ ભાગ લેતા હોવાના કારણે આ બે અણુઓ ભાગ લેતા હોવાના કારણે દ્વિઆણ્વીય છે. પરંતુ અહીંયા એવું છે, અહીંયા તમે જુઓ, આ એક, આ બે અને આ 3 અણુઓ ભાગ લે છે અને આ 3 અણુઓ એકબીજા સાથે અથડામણ અનુભવે છે. આ 3 અણુઓ બીજા સાથે અથડામણ અનુભવે છે. જો આ આના સાથે અથડાશે, આ આના સાથે અને આ આના સાથે, અને એક નવી સ્પીસીસની રચના થાય છે. આ બે ભેગા થઈને આ રીતે એક નવી સ્પીસીસ રચના કરે છે. તો આ નવી રીતે બને છે એ 3 આણ્વીય છે. ચલો, હવે તમે તમારા જાતે નક્કી કરો, પોતાનું મગજ વાપરો અને નક્કી કરો કે દ્વિઆણ્વીય પ્રક્રિયા સરળ હશે કે ત્રિઆણ્વીય સરળ હશે? કઈ પ્રક્રિયા સરળ હશે બધાથી? તો દ્વિઆણ્વીય પ્રક્રિયા સૌથી સરળ છે. કારણ કે એની અંદર બે પ્રક્રિયા એકબીજા સાથે ઠોકાવાના છે અને આપણા પાસે નિપજ મળવાની છે. જ્યારે આમાં 1 2 3 પ્રક્રિયાઓ આના સાથે યોગ્ય રીતે ઓક્સામાં ઠોકાશે તો જ શું મળશે? આપણને નિપજ મળશે. ત્યાં સુધી આપણને નિપજ મળવાની નથી. તો એ છે આપણા પાસે વાત. તો તબક્કાવારની પ્રક્રિયા અને આણ્વિયકતા વિશે હવે આપણે થોડી ચર્ચા કરીએ. 3 કરતાં વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેની સંભાવના ઘણી ઓછી છે. આમ તો આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયા ઘણી ઓછી છે અને આ પ્રક્રિયા ઘણી ધીમી પણ હોય. હમણાં જ મેં તમને સમજાવ્યું કે 2 થી વધારે અથડામણ થાય એ શક્યતા ઓછી છે. 3 ની જ શક્યતા ઓછી છે તો 4 5 ની તો ક્યાં હોય? એટલે 3 કરતાં વધુ અણુઓ સંઘાત પામે અને એક સાથે પ્રક્રિયા કરે તેની સંભાવના ઘણી ઓછી છે. આમ આણ્વિકતા 3 ધરાવતી પ્રક્રિયાઓ ઘણી ઓછી છે અને પ્રક્રિયા ધીમી પણ હોય છે. આ સ્પષ્ટ છે કે તત્વયોગમિતીય સમીકરણમાં સમાવિષ્ટ 3 કરતાં વધારે અણુઓની પ્રક્રિયાઓ ઘણી જ જટિલ હોય છે, જે એક કરતાં વધુ તબક્કાઓમાં જ થાય. એટલે પ્રાથમિક પ્રકારની પ્રક્રિયા જ એક તબક્કામાં થશે. મતલબ એક આણ્વીય પ્રક્રિયા અને દ્વિઆણ્વીય પ્રક્રિયા જ એક જ તબક્કામાં થશે.
બાકી દ્વિઆણ્વીય કરતા જે પણ વધારે પ્રક્રિયા છે એ બધી એક કરતા વધારે છે અને એ બધી પ્રક્રિયાઓ જટિલ હશે. ઉદાહરણ તરીકે પાસે KClO3 6FeSO4 3H2SO4 વચ્ચે પ્રક્રિયા થાય છે અને KCl 3Fe2SO4 અને 3H2O આપણને મળે છે. આ પ્રક્રિયા સ્પષ્ટ રીતે સૂચવે છે કે પ્રક્રિયાનો ક્રમ 10 હશે. કેવી રીતે 10 હશે? આ પ્રક્રિયાનો ક્રમ આપણે નાખીએ. ચલો ફટાફટ. તો અહીં 1, અહીં 1 7 ને આ 3 10. તો આ પ્રક્રિયામાં કુલ અણુઓ ભાગ લેતા છે 10. એટલે આ પ્રક્રિયાનો ક્રમ કેટલો રહેવો જોઈએ? 10મા ક્રમનો રહેવો જોઈએ. તો આનો પ્રક્રિયા ક્રમ કેટલો છે? 10. પરંતુ ખરેખર તે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. પ્રક્રિયા 10મા ક્રમની નથી. પણ એ કયા ક્રમની પ્રક્રિયા છે? દ્વિતીય ક્રમની. કેવી રીતે? એવું કેમ થઈ ગયું? આપણે તો ક્લિયરલી જોઈએ છે કે 10 પરમાણુઓ ભાગ લે છે, પણ ચોપડીવાળા તો લખે છે કે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. ક્યાંથી ખબર છે? જોઈશું આપણે. આ દર્શાવે છે કે પ્રક્રિયા કેટલાક તબક્કામાં થાય છે. કયો તબક્કો એકંદરે પ્રક્રિયાના વેગને નિયંત્રિત કરે? આ પ્રશ્નનો ઉત્તર આપણે ત્યારે જ આપી શકીએ જો પ્રક્રિયાની ક્રિયાવિધિનો અભ્યાસ કરો. એટલે હવે આ પ્રક્રિયા થાય છે એની ક્રિયાવિધિ આપણે પહેલી સમજવી પડશે. ક્રિયાવિધિ સમજ્યા પછી જ તમે નક્કી કરી શકો કે આ પ્રક્રિયા. તો આની અંદર સૌથી પહેલા જે પ્રક્રિયા થાય છે, પ્રક્રિયા છે S4. આપણા પાસે સૌથી પહેલા કોણ છે? FeSO4 જ મુખ્ય પ્રક્રિયા કરે, ફોલિક એસિડ સાથે પ્રક્રિયા કરે છે. આ FeSO4 કોના સાથે પ્રક્રિયા કરે છે? H2SO4 સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, H2SO4 છે. આ બે, આનો એક અણુ અને આનો એક અણુ, એમ બે અણુઓ ભાગ લે છે. એટલા માટે પહેલા તબક્કા પ્રક્રિયા રહી છે જે નિર્ણાયક છે. એટલા માટે આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. તો આમ ક્રિયાવિધિ સમજીએ તો સમજણ પડે. હવે આ ઉદાહરણ આપણે આપીએ છીએ, મસ્ત ઉદાહરણ આપ્યું છે. જુઓ, ઉદાહરણ તરીકે કોઈ એક રીતે હરીફાઈની રમતમાં ટીમ જીતક ટીમના સૌથી ધીમી ગતિવાળા વ્યક્તિ પર આધાર રાખશે. રિલે દોડ કહીએ. રિલે દોડ તમને ખબર છે? રિલે દોડમાં 4 ટીમ હોય છે. રિલે દોડની એક ટીમમાં 4 વ્યક્તિ ભાગ લે છે. પહેલા 100 મીટર એક વ્યક્તિ દોડશે, તેના પાસેથી પેલું પકડશે, અને બીજા 100 મીટર બીજો વ્યક્તિ દોડશે, એના પાસે આપવામાં આવેલું પીલું, ત્રીજો જે રનર છે એ દોડશે, ત્રીજો, અને પછી ચોથાનો વારો આવશે અને ચોથામાં જે જીતશે તે. હવે આ રીતે જે 4 તબક્કામાં આ પ્રક્રિયા થાય છે, આ રમત રમાય છે. હવે એમાં જે દોડનાર છે તે કોણ જીતશે એ બતાવશે. ઓકે, તો સૌથી ધીમી ગતિવાળા વ્યક્તિ પર આધાર રાખશે એ કેટલો ઝડપી દોડી જાય છે. અગર એની ઝડપ જે આપણા ગ્રુપમાં જે છે એની ઝડપ 12 કરતાં વધારે છે તો આપણે જ જીતીશું. એટલે સૌથી ધીમી ગતિવાળાની નિશાની આધાર પર છે. એ જ પ્રમાણે એકંદર પ્રક્રિયાનો વેગ પ્રક્રિયામાંના સૌથી ધીમા તબક્કાથી નિયંત્રિત થાય છે, જેને વેગ નિર્ણાયક તબક્કો કહે છે. આમ જટિલ પ્રક્રિયામાં એક તબક્કો એવો હોય છે જે સૌથી ધીમો હોય છે, અને આ ધીમો તબક્કો વેગ નિર્ણાયક હોય છે, કારણ કે ધીમો છે. એટલે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિઘટનની પ્રક્રિયાને, જેને આલ્કલાઇન માધ્યમમાં આયોડાઇડ આયન વડે ઉદ્દીપક કરેલ, તેનું આપણે હવે ઉદાહરણ જોઈશું. મજાની પ્રક્રિયા છે, મસ્ત વાત છે અલિયા. તો હવે આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન. તો અહીં આપણા પાસે ઉદાહરણ આપ્યું છે કે 2H2O2 હાઇડ્રોજન આયોડાઇડ છે. આયોડિન પકની હાજરીમાં આલ્કાલાઇન માધ્યમમાં પ્રક્રિયા કરતા તે પાણી અને ઓક્સિજન આપે છે. તો આ છે આપણા પાસે
આ રહી રાસાયણિક પ્રક્રિયા. આ આપણા પાસેની રાસાયણિક પ્રક્રિયા છે. આમ તો આપણને દેખાય છે ત્યાં સુધી આ રાસાયણિક પ્રક્રિયા પ્રથમ તબક્કામાં થતી હોય એવું જ છે. બરાબર. હવે આ પ્રક્રિયાનું વેગ સમીકરણ અહીંયા આપ્યું છે. જો આ છે એનું વેગ સમીકરણ. આ રહ્યું વેગ સમીકરણ આપવામાં આવેલ છે. હવે આ વેગ સમીકરણનો ઉપયોગ કરીને આ કયા ક્રમની પ્રક્રિયા છે નક્કી કરો. તો તમે આરામથી જોઈ શકો છો. અહીંયા એક ઘાત છે, અહીંયા પણ એક ઘાત છે, બંનેનો એક એક ઘાત છે. અગર તમે એક્સ પ્રક્રિયાનો ક્રમ બધાને ખબર છે ઘાતાંકોનો સરવાળો, તો 1 + 1 કરીશું તો આનો જવાબ આપણને આવશે 2. એટલે આ હકીકતમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. આ હકીકતમાં દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. જોઈશું આપણે. બરાબર. આ પ્રક્રિયાનો ક્રમ 2 છે. તો આ પ્રક્રિયા બંને H2O2 અને I ના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. એટલે બંનેના સંદર્ભમાં પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. પુરાવો સૂચવે છે કે આ પ્રક્રિયા 2 તબક્કામાં થાય છે. પહેલો તબક્કો, બરાબર ધ્યાન આપજો, હવે મજા આવશે. H2O2 I- સાથે પ્રક્રિયા કરીને આનો ઓક્સિજન I સાથે પ્રક્રિયા કરીને IO બનીને છૂટો પડી અને H2O છૂટું પડે છે. આ જે બચેલો IO છે, IO- બન્યો છે, એ IO- ફરીથી બીજા H2O2 ના સાથે પ્રક્રિયા કરીને ફરી એક H2O બનાવે છે અને જે આ ઓક્સિજન આને મળે છે એ જે છે આને ફરીવાર ઉદ્દીપક તરીકે I- છૂટો પડી જાય છે. આમ પ્રક્રિયા ચાલ્યા જ કરશે. અહીં I પ્રક્રિયાના અંતે પાછો મળી જાય છે એટલે પ્રક્રિયક તરીકે લેવાશે, કરવા માટે કામ લાગતો નથી, એટલે ઉદ્દીપક બની જાય છે. તો આમ I આમાં પણ છે અને ઉદ્દીપક પણ છે. તો આમ બધી રીતે કામ આપણે આ પ્રક્રિયાને એવી રીતે સમજી શકીએ કે આ પ્રક્રિયા 2 સ્ટેપમાં થાય છે. IO- નું બનવું અને બીજા સ્ટેપમાં પ્રક્રિયા કરીને ઓક્સિજનનું બનવું. બંને તબક્કાની પ્રક્રિયાઓ છે. જો આમાં એક અણુ વપરાયો એટલે આમાં એક અણુ વપરાયો એટલે આ પ્રક્રિયા છે દ્વિઆણ્વિક. આમાં એક અણુ વપરાયો એ પ્રક્રિયા પણ છે દ્વિઆણ્વિક. આ કેટલા ક્રમની છે? બરાબર, દ્વિતીય ક્રમની પ્રક્રિયાઓ. તો IO- સ્પીસીસને મધ્ય સ્પીસીસ કહે છે. મેં તમને સમજાવ્યું કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય છે ત્યારે પહેલા એક મધ્યવર્તી નિપજ બને છે અને પછી મુખ્ય નિપજ, કારણ કે એ પ્રક્રિયા દરમિયાન બને છે. પરંતુ એકંદરે પ્રક્રિયાનો સમતોલિત સમીકરણમાં તે જોવા મળતી નથી. જો આ સમતોલિત સમીકરણ એમાં આપણે એટલે સમતોલિત સમીકરણ જે છે એ સમતોલિત સમીકરણ આપણને સમજાવતું નથી કે IO- બને છે, પણ હકીકતમાં IO- બને છે. તો આવા જે રાસાયણિક પ્રક્રિયાના સમતોલિત સમીકરણમાં દેખાતા નથી પરંતુ હકીકતમાં બનતા હોય એવી નિપજોને આપણે મધ્યવર્તી નિપજો તરીકે ઓળખીએ છીએ. હવે આ 2 તબક્કો છે. પહેલો તબક્કો H2O2 + I- એ ધીમો તબક્કો. પ્રથમ તબક્કો ધીમો હોવાને કારણે પ્રથમ તબક્કો આપણા પાસે વેગ નિર્ણાયક તબક્કો છે. આમ મધ્યવર્તીની રચનાનો વેગ નિર્ધારિત કરશે. જેટલા ઝડપથી IO- બનશે એટલો જ ઝડપી પ્રક્રિયા થશે. ધેટ્સ ઓલ. તો વેગ નિર્ણાયક કોણ પ્રક્રિયા કયો છે? ધીમો તબક્કો વેગ નક્કી કરે છે. તો આ રાસાયણિક પ્રક્રિયા વિશે આપણે ઉદાહરણ સાથે સમજી લીધું. હવે આ વાત પરથી આપણું તારણ શું છે? તો અત્યાર સુધીની આપણે જે ચર્ચા કરી છે એ ચર્ચા પરથી આપણું તારણ આટલું હોય છે: પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે. તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતા અથવા અપૂર્ણાંક ના હોઈ શકે. વિચારો, એક આણ્વીય એટલે એક અણુ વપરાયો, 2 આણ્વીય એટલે 2 અણુ વપરાયો, 3 અણુ વપરાયો તો પ્રક્રિયા થાય? અડધો અણુ વપરાયો, અડધો અણુ કેવી રીતે વપરાય? માઇનસમાં અણુ વપરાયો, ના થાય. પ્રક્રિયાનો ક્રમ છે, હોઈ શકે છે, અપૂર્ણાંક હોઈ શકે છે, પરંતુ આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક હોઈ શકતી નથી. ઓકે, અડધો અણુ ઠોકાય, અડધા અણુ ઠોકાય ના. અડધો એમ કે કોઈના મગજમાં સર આનો અડધો અને આનો અડધો ઠોકાઈ શકે નહીં. એટલે અડધો મતલબ એક આખો જ થયો ને. અણુ અડધી વસ્તુ ઠોકાઈ શકે. તમે એમ કે કહી શકો કે મારું અડધું શરીર દાખલ થયું. તમે હમણાં ક્લાસમાં આવો છો અને કહો તમારે મારું અડધું શરીર દાખલ થયું,
ચાલશે? નહીં ચાલે, આખું શરીર જ દાખલ થાય. ઓકે, તો પ્રક્રિયાનો ક્રમ પ્રાયોગિક રાશિ છે, શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે, પણ આણ્વિકતા શૂન્ય કે અપૂર્ણાંક ન હોઈ શકે. પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓને લાગુ પાડી શકાય છે. પ્રક્રિયાનો ક્રમ કોને આપી શકાય? પ્રાથમિકને તો આપી જ શકાય, તથા જટિલ પ્રક્રિયાઓને પણ આપણે ક્રમ, દ્વિતીય ક્રમની પ્રક્રિયા એવું. જ્યારે આણ્વિકતામાં પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય. જટિલ પ્રક્રિયા માટે આણ્વિકતાનો કોઈ અર્થ જ નથી. આ બે ઠોકાય અને બીજી વાર આ બે ઠોકાય એટલે કુલ ક્રમ 4 છે. ચાલશે આવું? નહીં ચાલે. જે પ્રક્રિયા છે તેમાં જ પ્રાથમિકતા, જે પ્રક્રિયા છે તેમાં જ ખાલી કોણ લાગુ પાડી શકાય? એક જ પ્રક્રિયામાં આણ્વિકતા લાગુ પડી શકાય, એથી વધારે બે પ્રક્રિયામાં લાગુ પાડી શકાય નહીં. ઓકે, તો આ વસ્તુ આપણે. જટિલ પ્રક્રિયા માટે ક્રમ સૌથી ધીમા તબક્કા વડે દર્શાવાય છે, અને સૌથી ધીમા તબક્કાની આણ્વિકતા એક પ્રક્રિયાના ક્રમ જટિલ હોય છે. જટિલ પ્રક્રિયા માટે ક્રમ સૌથી ધીમા તબક્કા હોય છે. જે સૌથી ધીમો તબક્કો છે એ જ વેગ નિર્ણાયક છે જટિલ તબક્કામાં, અને એની જ આપણે આણ્વિકતા ગણવાની હોય, અને એનો જ પ્રક્રિયા તબક્કો હોય, તેની જ આણ્વિકતા અને તેનો જ પ્રક્રિયા ક્રમ તરીકે ભાગમાં લેવામાં આવે છે. તો આમ આપણે સમજી શક્યા છે કે પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક છે, તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે નહીં. પ્રાયોગિક રાશિ છે અને તે શૂન્ય અથવા અપૂર્ણાંક હોઈ શકે છે, પણ આણ્વિકતા શૂન્ય હોઈ શકે નહીં. પ્રક્રિયાક્રમ પ્રાથમિક તથા જટિલ પ્રક્રિયાઓને જ લાગુ પાડી શકાય છે, જ્યારે આણ્વિકતા માત્ર પ્રાથમિક પ્રક્રિયાને જ લાગુ પાડી શકાય છે. તો પ્રક્રિયાનો ક્રમ, એક પતિ પત્ની છે, બરાબર? હવે એમનાથી એક બાળક થયું. ઓકે, બાળક થયું પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. એટલે પત્ની બીજા લગ્ન કર્યા. તો પત્નીએ બીજા લગ્ન કર્યા, તો હવે પિતા કેટલા ગણાશે? 2. એટલે એ પ્રક્રિયાના પિતા 2 છે, એ પ્રક્રિયાનો ક્રમ છે, કોઈને પણ આપી શકાય. પરંતુ બાયોલોજિકલ પિતા, તો બાયોલોજિકલ પિતા એક જ હશે, તે આણ્વિકતા છે. એટલે આટલું આપણને સમજણ પડે. બાયોલોજી વાળા માટે આ ખાસ આપણી મગજમાં બેસી જાય બાયોલોજીને, એટલે સમજાવ્યું. બરાબર? સમજાવી શકીએ છીએ કે આવી રીતે આપણે મેથ્સ સ્ટુડન્ટ માટે A યુનિયન B એટલે કોણ છે? પ્રક્રિયાનો ક્રમ છે, પણ A છેદ B અંદર જે સરખું હોય તે જ ગણવાનું છે. તે આ વિષયને સમજી શકીએ છીએ. તો હવે આપણું કન્ક્લુઝન પૂરું થાય છે. તો બે જ પ્રશ્નો છે. પ્રક્રિયા A વત્તા B નિપજ માટે વેગ નિયમ R બરાબર કે A નો વર્ગ B નો વર્ગ તરીકે દર્શાવે છે. પ્રક્રિયાનો ક્રમ, તો પ્રક્રિયાનો ક્રમ એટલે ઘાતાંકોનો સરવાળો, 2 વત્તા 2 4. એટલે આ કયા ક્રમની પ્રક્રિયા છે? ચોથા ક્રમની પ્રક્રિયા છે. બરાબર? કોઈને ડાઉટ છે? X અણુઓનું Y માં પરિવર્તન ગતિકીનો બીજો ક્રમ અનુસરે છે, એટલે એ બીજા ક્રમની પ્રક્રિયા આપી છે. જો X ની સાંદ્રતા 3 ગણી વધારવામાં આવે તો Y ના નિર્માણ માટે કેવી રીતે અસર કરશે? તો X ની સાંદ્રતા 3 ગણી વધારે તો 3 નો વર્ગ થઈ જાય, કારણ કે બીજા ક્રમની છે. ક્રમ જે હોય તે ઘાતમાં હોય, એટલે 3 નો વર્ગ કેટલો થાય? 9 ગણો વધારો થતો જોવા મળશે. અને આની સાથે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. બીજા દિવસે બીજા નવા ટોપિક સાથે આપણે મળીશું. મજા